ફરી એકવાર તમારી મધ્યે આવ્યો છું, મને બહુ આનંદ થાય છે. I don't know how many of you remember, I came here about 7 years ago when I came for Ahmedabad Management Association and I spoke on Isaiah 43 on the 7 qualities of the eagle. યશાયા 42ના અધ્યાયની અંદરની ખ્રિસ્તની 7 લાક્ષણિકતાઓ વિશે આપતી 7 વર્ષ પહેલા જ્યારે મેં આઈએમની મુલાકાતે આવ્યો હતો ત્યારે અહીંયા આવીને તમારી સાથે વાત કરી હતી. આશા રાખું છું કદાચ તમને લોકોને યાદ આવશે. There are some people who raise their hand, but it's a pleasure to be back and share God's word on Mother's Day. ઘણા બધાના મોં પરથી જોયું કે યોગેલા મને લાગ્યું કે તમે યાદ કરે છે અને આજે માતૃદિનના દિવસે પ્રભુનો સંદેશ લાવવો એ બહુ મોટો લાવો છે. And typically in most churches, the Mother's Day passage is always invariably Proverbs chapter 31. અને મોટે ભાગે પ્રભુ મંદિરોમાં જો માતૃદિન હોય તો નીતિ વચન 31મા અધ્યાયમાંથી જ વાંચન હોય અને મોટે ભાગે એમાંથી જ સંદેશો મળે. But this time I want to take 1 Samuel chapter 1 and look at the mother who gave the prophet who ordained David. આજે સવારે હું પહેલી શમ્મીરના પહેલા અધ્યાયમાંથી તમારું ધ્યાન દોરવા માંગુ છું કે જે માતાએ ઇસ્રાએલ માટે એક ન્યાયાધીશ અને પ્રબોધક પૂરો પાડ્યો. Before we do that, let us pause for a brief moment of prayer. આપણે વચનમાં જઈએ પહેલા થોડી પડો આપણા મસ્તકો પ્રભુની આગળ નમાવીએ. Father, we want to thank you for this passage. પ્રભુ અમે આ તમારા વચનો માટે તમારો આભાર માનીએ છીએ. We want to thank you for the lessons that you have taught us even through the mother Hannah. આના માતા મારફતે તમે અમને જે પાઠ ભણાવ્યા છે એ માટે તમારો આભાર માનું છું. And we want to also thank you for the Holy Spirit who you have given us to lead us and to guide us into all truth in the scripture. અને શાસ્ત્રની અંદર અમને દોરવણી આપવા માટે, લઈ જવા માટે, માર્ગદર્શન આપવા માટે તમારા પવિત્ર આત્માની સહાય પૂરી પાડી છે માટે પણ તમારો આભાર માનું છું. And we want to thank you also, Lord, for your word which is so powerful. અને પ્રભુ તમારા પવિત્ર વચનો જે સર્વશક્તિમાન છે એના માટે પણ તમારો આભાર માનીએ છીએ. Now we pray that you will guide the Holy Spirit through us so that we can see the unsearchable truths in the word of God. પ્રભુ તમારા શાસ્ત્રની અંદર છુપાયેલા અધ્યાય વચનો અને શોધી શકીએ માટે તમારા પવિત્ર આત્માને વિનંતી કરીએ છીએ કે અમને માર્ગદર્શન ધોરણે આપો. We thank you in Jesus' precious name. અમે પ્રભુ ઈસુના મૂલ્યવાન નામમાં માંગીએ છીએ. આમીન. I have titled this particular message, "What do you do when the odds are against you?" મેં આજના સંદેશામાં જે મથાળો આવ્યું છે કે જ્યારે તમારી પાસે પરિસ્થિતિઓ પ્રતિકૂળ હોય ત્યારે તમે શું કરો? And if you look at Hannah, Hannah is a wonderful example of response in difficult times. મુશ્કેલ પરિસ્થિતિની અંદર હાન્નાએ જે પ્રતિભાવ આપ્યો છે તે અજાયબ જેવો છે. And if you look at 1 Samuel chapter 1, there were 5 things against Hannah. શમૂએલના પહેલા અધ્યાયમાં આપણે જોઈએ છીએ તો 5 બાબતો હાન્નાની વિરુદ્ધમાં હતી. The first one is the sovereign Lord himself appeared to be against her because he had closed the womb. પહેલી બાબત એ લાગતી હતી કે સનાતન ઈશ્વર જાણે એની વિરુદ્ધ હતા કારણ કે તેમનું ગર્ભસ્થાન સનાતન ઈશ્વરે બંધ કર્યું હતું. The second one that was against her was society, the neighborhood, because they were provoking her year after year. And you have to understand the culture at that time. A barren woman is a curse to the society. એ જમાનામાં જે ગંધર્વવાળી સ્ત્રી હોય જેને બાળકો ના હોય એના માટે બહુ જ ખરાબ માનવામાં આવતું. સમાજ એના માટે તરછોડ દેતો હતો અને તેથી કરીને જે બીજું મહત્વનું પરિબળ હાન્નાની વિરુદ્ધ હતું એ હતું કે સમાજ પણ એની વિરુદ્ધ હતો. The third one that was against her is her own self, her own body, her own spirit. She was so moved, she was weeping and she was not even eating. અને જેવી રીતે એનો સ્વભાવ એવો હતો, એ બંધારણ એનું હતું અને તેથી કરીને એ ખાતી નહોતી અને રુદન કર્યા કરતી હતી. The fourth one that was against her was very interestingly her husband, her spouse, who
It does not appear that he is against her, but he definitely did not understand her, as you can see. અને ચોથી અગત્યની બાબત એનો પતિ હતો. આમ દેખીતી રીતે તેના વિરુદ્ધમાં એવું લાગતું નહોતું, પણ સામાજિક રીતે એ એને તરછોડતા હોય એવું લાગતું હતું. We will come to the specific passage where we will clearly know that her husband never understood her. અને આપણે પ્રભુના પવિત્ર વચનોમાંથી સ્પષ્ટપણે જોઈશું કે એનો પતિ એને હજી સમજી શક્યો નહોતો. And the fifth one that was against her, interestingly, was the spiritual leaders. If you see, the priest himself, Eli, when she was praying, he was thinking that she was drunk. પાંચમી બાબત, એ વખતના જે ધર્માધિકારીઓ હતા એની વાત કરે છે કે જ્યારે પ્રાર્થના કરતી હતી ત્યારે એની પણ એને સમજી શક્યો નહીં. Now, this Mother's Day, we will have to grow in our appreciation of our mothers because not everything is going right for them. માતૃદિને આજે આપણે જોવાનું છે કે આ માતાઓ માટે બધું જ સરળ નથી, બધું અનુકૂળ નથી. એ પ્રતિકૂળ બાબતોમાં તેને પસાર થઈ રહી છે ત્યારે એને આપણે જોવાનું છે. But through Hannah, let us understand how we can respond during these difficult times. અને આ પ્રતિકૂળ સમયમાં માતાઓને કઈ રીતે આપણે આપણો પ્રતિભાવ આપી શકીએ એ આપણે જોવા માંગીએ છીએ. And we'll go into those 5 things in detail and then see the 5 responses. આપણે 5 બાબતોને ધ્યાનથી જોઈએ અને ત્યાર પછી 5 પ્રતિભાવો કયા છે એ તરફ જઈશું. The first thing that we see is, as I told you, the sovereign Lord himself was against her, as the Bible says in the first few verses itself. But to Hannah he gave her a double portion because he loved her, that is, Eli loved her, and the Lord had closed the womb. It was not a medical phenomenon, please understand. It was very clearly written in the scripture, the Lord had closed the womb. અહીંયા આપણે જોયું છે પહેલા મુદ્દાની અંદર કે સનાતન ઈશ્વર એની વિરુદ્ધ હતા. જેવી રીતે એ કોઈ રીતે અપર્યાપ્ત નથી અથવા નબળાઈવાળી નહોતી, પણ સનાતન ઈશ્વરે જ તેનું ગર્ભસ્થાન બંધ કર્યું હતું. Now let me tell you one thing, this side of eternity we will never be able to understand why God does certain things in our life. આપણે જ્યારે પૃથ્વી પર છે ત્યારે અનંતકાળમાં પ્રવેશ કરીશું ને ત્યાં સુધી અહીંયા આગળ જે બાબતો બને છે શા માટે બને છે એનું સંપૂર્ણ રીતે તાગ રહી શકીશું નહીં. And it was clear that it was not circumstantial, it was not medical, it was not situational, it was not even physical, it was clearly the Lord's hand that was against her. આમાં આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ કે સામાજિક બાબત નહોતી કે જૈવિક બાબત નહોતી કે કોઈ પ્રશ્ન નહોતો, પણ સંપૂર્ણ રીતે સનાતન ઈશ્વરનું મુખ એના પર અવરું રહેલું હતું. It is during these times that we will have to recognize and understand that we are worshipping a sovereign Lord who's got the right to do what he wants to do. અને તેથી કરીને આવી પરિસ્થિતિમાં આપણે સનાતન ઈશ્વરનું ભજન કરી રહ્યા છીએ ત્યારે જાણવાની જરૂર છે કે સનાતન ઈશ્વર સર્વશક્તિમાન છે અને આપણા માટે જે કરવા ધારે છે કરી શકે છે. And this was the response of Hannah, as we can see in 1 Samuel chapter 2 verse 6 and 7. નરુશની બીજો દેશ અને સાતમા કલમમાં હાનાએ જે પ્રતિભાવ આપ્યો તે હતો કે સર્વશક્તિમાન ઈશ્વર એને જે યોગ્ય લાગે છે કરે છે. I'll read it in English and our brother will read it in Gujarati. Here in the English it says, the Lord brings death and makes alive. That's what Hannah says in 1 Samuel chapter 2 verse 6 and 7. He brings down to the grave and raises up. The Lord sends poverty and wealth. He humbles and he exalts. પહેલું શમ્યુએલ બીજો અધ્યાય 6 થી 7 કલમ. યહોવા મારે છે તે જીવનના જીતા કરે છે, તે સેવા સુધી નમાવે છે અને તેમાંથી બહાર કાઢે છે. યહોવા દરિદ્રી કરે છે, તે ધનવાન પણ કરે છે, તે પાડે છે અને તે જ ઉઠાડે છે. Hannah was a shining example of how to respond to when even God of eternity is appearing to be against you. Will you rise up and worship? Well, it is God who gives us good things. It is God. It is He is the sovereign Lord. That's the right response. અનંતકાળે ઈશ્વર પર જ્યારે તેની માટે પ્રતિકૂળ બન્યા હોય ત્યારે વ્યક્તિ તરીકે હાનાએ કેવી રીતે પ્રતિભાવ આપ્યો એ અજાયબ જેવો છે. અને એ બતાવી આપે છે કે આપણે સનાતન ઈશ્વરનું ભજન કરીએ છીએ ત્યારે પ્રતિકૂળતાઓ તરફ દ્રષ્ટિ કરતા નથી. Many years ago, Job also had this kind of a response, as we can see in Job chapter 1, verse 21. અયુબનું પુસ્તક એનો પહેલો અધ્યાય 21 થી પહેલા ઘણા બધા વર્ષો પહેલા અયુબે આ જ રીતે પ્રતિભાવ આપ્યો હતો.
And there also in Job's life we see difficulty, we see calamity, we see disease and death approved of the Lord. And this is what Job says. Naked I came from my mother's womb and naked will I depart. The Lord gave and the Lord has taken. May the name of the Lord be praised. અને આપણે અયુબનું પુસ્તકનો પહેલો અધ્યાય 27મી કલમમાં જોયે છે. અયુબની ઉપર પણ જાત જાતની કુદરતી આફતો આવી, મુશ્કેલીઓ આવી, યાતનાઓ આવી, મંદવાડ આવી. અને બધામાં એણે એ જ કહ્યું કે પ્રભુએ આપ્યું અને પ્રભુએ લઈ લીધું. પ્રભુના નામને ધન્યવાદ હો. The second one, as we can see in verse 6 and 7 of chapter 1, we see the society that is against her. સમાજ હાનાની વિરુદ્ધ હતો. એ આ બીજા પોઈન્ટમાં આપણે જોઈ શકીએ છીએ, બીજા મુદ્દામાં જોઈએ છે. The other wife of Elkanah, she was also persecuting her. એલ્કાનાની અન્ય પત્નીઓમાંથી એ પણ હાનાને પરેશાન કરતી હતી. And you see that she was, in the verse 6 and 7 says, her rival kept provoking her in order to irritate her. And this did not happen once, this happened year on year and just poured down Hannah. એની જે શોખી હતી એ બીજા સારું એને ચીડાવતી હતી. અને એકવાર નહોતું બન્યું, વર્ષો વર્ષ જ્યારે તેવા મંદિરમાં હતા ત્યારે એ લોકો એને હેરાન કરતા હતા. So if you are in that kind of a situation where somebody close to you, somebody your neighbor is provoking you, I mean that can be really irritating. શું તમે આવી પરિસ્થિતિમાં છો કે તમારી કોઈ નજદીકનું, તમારી કુટુંબીજનની તમને ખીચવી રહ્યો છે, તમને ચીડવી રહ્યો છે? And the third one that is against is her own body, her own spirit. We see there in the same verse 6 and 7, provoked her until she wept and could not eat. અને પછી બીજો જે મુદ્દો છે એમાં એવું કહેવામાં આવે છે કે એનું શરીર અને એનો આત્મા પણ જાણે કે એના માટે પ્રતિકૂળ બન્યો હતો. અને એટલા માટે વર્ષો વર્ષ ત્યાં જતા ત્યારે હાના જમતી નહીં, રડ્યા કરતી અને એમ એનો પ્રતિભાવ ઈશ્વર તરફ આપતી હતી. And let me tell you one thing, we can fight back against society, we can fight back against others if we have self-strength. But if that also is weak, then it can be really very weak. આપણી પાસે શક્તિ હોય તો સમાજની વિરુદ્ધ અને પ્રતિકૂળ સંજોગોમાં અને અન્ય બાબતોની સામે આપણે લડાઈ કરી શકીએ. પણ જો એ જ નબળું પડી ગયું તો આપણે શું કરી શકવાનું? If you want to understand the intensity of how our strength is drained away under these circumstances, read Psalm 38 verse 6 to 10. ગીતશાસ્ત્ર 38:10-12 કલમોની અંદર તમે જોશો તો જ્યારે તમારી સાથે પ્રતિકૂળતાઓ ઘણી તીવ્ર બને અને તમે મુશ્કેલીઓમાં નાખી ત્યારે તમે શું કરી શકો એ ત્યાં આગળ જણાવવામાં આવેલું છે. And if our brother can read it, you will understand the depth of the intensity of your suffering when your spirit dies. તમારો આત્મા મરણ પામે, તમારું મન ના રહે ત્યારે કેવી પરિસ્થિતિ મુકાય એ જોવા માટે આપણે ગીતશાસ્ત્ર 38:10 અને 11 કલમો જોઈએ. ગીતશાસ્ત્ર 38:6-10. હું ડગરી ગયો છું, હું ઘણો વાંકો વળી ગયો છું, હું આખો દિવસ શો કર્યા કરું છું, કેમ કે મારી કમરમાં પુષ્કળ બળતરા થાય છે અને મારામાં આરોગ્ય નથી. હું બેહોશ થયો છું, મારો તથા ઘણો કચડાઈ ગયો છું. મારા હૃદયના ગભરાટને લીધે મેં મોં કરી મૂકી છે. હે પ્રભુ, મારી સર્વ ઈચ્છા તું જાણે છે અને મારો વિલાપ તને જાણ્યો નથી. મારું હૈયું ધડકે છે, મારું બળ ઘટી ગયો છે અને મારી આંખોનું તેજ પણ જતું રહ્યું છે. And just like the psalmist, Hannah was also in that situation, but just like the psalmist, Hannah also came to God rather than go to anybody else. ગીતકર્તાની જેમ જ અત્યારે હાના પણ પોતાનું હૃદય ઈશ્વરની આગળ ઠાલી રહી. બીજાઓની આગળ ઠાલવા નહીં, પણ ઈશ્વરની આગળ પોતાનું હૃદય ઠાલી રહેશે. And the fourth one, as I said, her husband was also against her because he did not understand her. અને ચોથી બાબત મેં તમને જેમ કહી એ પ્રમાણે એનો પતિ પણ એની વિરુદ્ધ હતો, કારણ કે એને સમજી શક્યો નહોતો. Now, how do you know that he did not understand her? હવે આપણે કઈ રીતે કહી શકીએ કે એલ્કાના હાનાને સમજી શક્યો નહોતો? You can see that in verse 7 and 8, how he encourages her. હવે 7મી અને 8મી કલમમાં આપણે જોઈએ છે કે કઈ રીતે હાનાને ઉત્તેજન આપે છે. And that is where you see, I want to draw the specific words of encouragement that he is giving
And this is how Elkanah encourages her, and these are the words. Hannah, why are you weeping? Why don't you eat? Why are you downhearted? And then he says, don't I mean to you more than 10 sons? હાના પુત્ર એક નથી માટે એના પતિ એને ઉત્તેજન આપતા એવું કહે છે કે તું ચિંતા ના કરીશ, દુઃખી ના થઈશ, તારા આત્મામાં નિર્ભર ના ભરકે છે. અને પછી 8મી કલમમાં કહે છે તેના પતિ એલકાનાએ કહ્યું, હાના તું કેમ રડે છે? તું કેમ ખાતી નથી? તારું મન કેમ ઉદાસ રહે છે? 10 દીકરા કરતા શું હું તને અધિક નથી? It is very clear that Elkanah had no clue where life was heading. બહુ સ્પષ્ટપણે જોઈ શકે કે એલ્કાના એ જાણી શકતો નહોતો કે એનું જીવન કઈ તરફ જઈ રહ્યું હતું. And we as men, we have to understand that in our best of intentions, we will never ever be able to understand a woman's problems. અને તેથી કરીને આપણે પુરુષોએ આ સમજવાની જરૂર છે. બહેનોના પ્રશ્નોને પુરુષો તરીકે આપણે ક્યારેય સમજી શકવાના નથી. About 8 years ago, in my office, there was a situation where one of our women colleagues, she was a very difficult colleague to handle. આજથી 8 વર્ષ પહેલા અમારી ઓફિસમાં એક બહેન હતા કે જેની સાથે કામ કરવું બહુ મુશ્કેલ હતું. And so what we as leaders, what we did was, we transferred her from one manager to the other, and each manager came back and reported she is a difficult person. અને તેથી કરીને એક અધિકારીથી બીજા અધિકારીની પાસે એની બદલી કરી. પણ ત્યાર પછી એ અધિકારીઓએ એ જ ચેતવણી કે એ જ કંપનીને અમારે કરવા લાગ્યા. And it so happened that out of this rotation, she happened to be my subordinate also. અને પછી આ જાતના જે બાબતોની બદલીઓની એમાં એ વખતે એ મારી પાસે પણ આવ્યા. And afterwards I was trying to understand anything I talk, if I go beyond 3 sentences, she start crying. હવે એની સાથે વાત કરવાની શરૂઆત કરવાથી બીજી વાત એ બોલવા લાગી એટલે આપણે બેન રડવા લાગી. And then we discussed among ourselves. I mean, one of the questions that we as men were saying is, why is she bringing her family frustrations into the office? Because she was childless, she was married for some years, but she's bringing her family frustrations into the office. અમે જ્યારે આ વિશે ચર્ચા કરતા ત્યારે પુરુષોને કહેતા હતા કે હવે એની કુટુંબનો પ્રશ્ન ઓફિસમાં શું કરવા લાગે આવે છે. એને લગ્ન થઈ ગયેલું, એને બાળકો નહોતા, ઘરના પ્રશ્નો હતા, તો એ બધા પ્રશ્નો ઓફિસમાં શા માટે ના? So we shared this to our CEO, and he hired a psychologist to come and counsel us. અને તેથી કરીને અમે આખો બનાવ અમારા સીઈઓને જણાવ્યો ત્યારે અમારા સીઈઓએ એવું કહ્યું કે અમારી સાથે વાત કરવા માટે મનોવૈજ્ઞાનિકને બોલાવ્યા. So we got irritated. He said, what's wrong? I mean, the problem is with this lady. You got a psychologist to come and counsel us. અમે તો બધા ગુસ્સે થઈ ગયા કે પ્રશ્ન તો આ બેન સાથે છે ને અમારી આગળ મનોવૈજ્ઞાનિક સાહેબને લાવે છે અને અમારી કાઉન્સેલિંગ કરવામાં આવે છે કેમ મને? So the CEO, who is also wiser like us, he said, listen, we as men are all thinking in one direction. I don't think the solution, that psychologist was a lady, I don't think we are able to find the solution. The problem may be us, not her. અહીંયા આગળ અમારા સીઈઓએ કહ્યું કે આપણે જે રીતે જોઈએ છીએ એ પ્રમાણે આ સ્ત્રીમાં મુશ્કેલી નથી, એની પાસે પડો નથી. પ્રશ્ન અને પડો તો આપણે હોવો છે, આપણે એના માટે પડો બનેલા છે. And that is when I remember what Albert Einstein said, and this is what he said: a significant amount of the problems cannot be solved by the very people who created them. હવે આઈન્સ્ટાઈને એવું કહ્યું કે જે લોકો સમસ્યા પેદા કરે છે એ લોકો મારફતે સમસ્યાનું નિરાકરણ થઈ શકતું નથી. And then we were all waiting what this psychologist will come and tell us some golden words of wisdom, because we were all MBAs and whatever, you have got all years of experience. What is she going to tell us that is an earth-shattering truth? અને પછી આ જે મનોવૈજ્ઞાનિક બહેન હતા એની અમે રાહ જોવા લાગ્યા કે અમે બધા તો MBA થયેલા છે ને આવું બધું ભણેલા છે ને અમને આવીને આ શું સલાહ સૂચન આપશે? And then she sat us down and she said, there are 2 stages in a woman's life where it is very difficult for her. સ્ત્રીના જીવનમાં 2 તબક્કાઓ બહુ જ મુશ્કેલ હોય છે એવી બાબત મનોવૈજ્ઞાનિક બહેને અમને કરી. The first stage is when she comes to a marriage stage and she does not get married. That can be very difficult. She is not able to handle that situation. લગ્નની ઉંમરે પહોંચી હોય અને લગ્ન ના કરી શકે તે પરિસ્થિતિ બેન ઝડપથી કે સ્વાભાવિકતાથી સ્વીકારી શકતા નથી. And the second one is when a woman is married, but for whatever reason she is childless. She is a very difficult
person. You have to understand that. અને બીજી બાબત કે કોઈ પણ રીતે લગ્ન થતો થયું હોય પણ કોઈ પણ પ્રશ્નને લીધે લઈને પત્ની બાળક ભગવાની હોય ત્યારે એ સમજવી બહુ મુશ્કેલ છે. And then they counseled us to encourage another woman to counsel. It went on. But fact of the matter is, we realized the problem was with us and not with her. અમને પછી બીજા એક બહેનને કહ્યું તમે એની સાથે વાત કરો વગેરે. પણ આ બધામાં અમે જોઈ શક્યા કે આપણે સ્ત્રીને સમજવાની બહુ જરૂર છે. And afterwards, of course, the office also encouraged her. She adopted a child. You won't believe it. It was working like magic. Suddenly, she became a high performance, highly productive employee. અને પછી એકાએક એમના જીવનમાં પરિવર્તન આવ્યું. એટલા જ નહીં કે અમે એમને ઉત્તેજન આપ્યું કે તમે કોઈ બાળકને ધક્કા લો અને ધક્કા લીધું ને એકદમ વાતાવરણ બદલાઈ ગયું. એમના કામમાં એ બહુ જ પ્રવીણ બની ગયા, કૌશલ્યપૂર્ણ રીતે પોતાનું કામ કરવા લાગ્યા અને સરસ રીતે બીજાઓની સાથે સંપર્કમાં રહેવા લાગ્યા. Look at Elkanah here. એમને એલકાનાને જુઓ. You look at him. He appears to be a nice husband. એ એલકાનાનો સારો પતિ એવું લાગે છે. He appears to be encouraging her. અને એવું લાગે છે કે એ ઉત્તેજન પણ આપે છે. But in the process of encouraging her, he's actually discouraging her. પણ ઉત્તેજન આપતા આપતા તો વાસ્તવમાં તો એને નિરાશામાં ધકેલી ગયો હતો. First of all, let us understand that I'll give you the blunt truth. Elkanah was not a dedicated resource. He was a shared resource. He was shared between two. Hannah was one of them. એલકાના વિશે મારે તમને કહેવા દો કે સંપૂર્ણ રીતે હાનાને સોંપાયેલો નહોતો. એ તો એ બે રીતે વિભાજિત થઈ ગયું, એની શોટ્ય સાથે અને હાના સાથે. And the second one is saying, in this shared resource scenario, Elkanah has got the guts to say, don't I mean to you more than 10 sons? And Hannah will be thinking, what happened? No medical hospital, no medical hospital here, to admit this fellow. જ્યારે એલકાનાએ એને કહ્યું કે 10 દીકરા કરતા શું હું તને અધિક નથી, ત્યારે હાનાને એવું થયું છે કે આ માણસ કઈ ગાંડા જેવી વાત કરે છે, કઈ સમસ્યા નથી, મુશ્કેલીઓ છે, એની વ્યક્તિગત મુશ્કેલી છે અને એની શેર કરે છે અને એલકાના આ બાબત સમજી શક્યો નથી. The biggest joy of a woman is the joy of motherhood. Elkanah did not understand that. સ્ત્રીનો સૌથી મોટો આનંદ છે માતૃત્વ પ્રાપ્ત કરવાનો, હવે એલકાના સમજી શક્યો નહોતો. And of course, we see the fifth one that is against her is the society. Her own leaders who are against her, as you can see in verse 13 and 14 of chapter 1. 13મી અને 14મી કલમ પહેલા જેમાં આપણે જોઈએ છે કે સમાજ પણ હાનાની વિરુદ્ધ હતો. When Hannah was in that deep anguish, she comes to the church and she is praying, but the intensity of her agony was so much that words were not coming out. She was just praying internally. And what did the pastor or what did the leader do? What's wrong with you? You are drunk early in the morning. અને હાના પોતાનું દુઃખ લઈને પ્રભુ મંદિરમાં આવી અને પોતાનું હૃદય ઠાળવતી હતી, પણ આગેવાનો અને ધાર્મિક આગેવાનો ધર્માધિકારીઓ એના પ્રત્યે કેવું વર્તન રાખે છે. Now let us see the 5 responses. We saw that, but I want to recapture it so that we can get it. What was our response that we can learn from Hannah? હાના તરફથી આપણે કેવો પ્રતિભાવ પ્રાપ્ત કરી શકીએ? The first one was silence. She did not argue with the Lord. સૌથી પહેલી વસ્તુ જે આપણે શીખવાની છે એ શાંત રહેવાનું. એ વિશ્વાસ સાથે વાદ વિવાદ કરતી નથી. And that is what we can see in Lamentations chapter 3 verse 26 to 28. We know that Jeremiah is the weeping prophet. This is what he says. It is good to wait quietly for the salvation of the Lord. It is good for a man to bear the yoke while he is young. Let him sit alone in silence, for the Lord has laid it on him. યિર્મયાનો વિલાપ. તમને ખબર છે કે યિર્મયાને તો વિલાપ કરતા વિલાપનો પ્રબોધક નામ આપવામાં આવ્યું હતું. અને 26મી કલમમાં બીજો વચન 26મી કલમ એવું કહ્યું છે, યહોવાના કારણની આશા રાખી અને શાંતિથી તેના આવવાની રાહ જોવી એ સારું છે. 27મી કલમ કહે છે યુવાવસ્થામાં ઝૂંસવી પાડવી એ માણસને પાસે સારું છે. 28મી કલમ કહે છે તેણે તેના પર ઝૂંસવી મૂકી છે, માટે તે એકાંતમાં બેસીને છાનો રહે છે. આપણે જે શીખવાની જરૂર છે એ ઈશ્વરની આગળ છાના રહેવાનું. The psalmist also says a similar thought in Psalm 46 verse 10.
be still and know that I am God. ગીત શાસ્ત્ર 48 અને 10 માં પણ ગીત કરતા કહે છે કે ઈશ્વરને આગળ જાણો રહે, શાંત રહે. And the second response that Hannah had was what I call not open prayer but soul prayer. Pray within. બીજી જે બાબત હું તમને કહેવા માંગુ છું કે હાના કોઈ ખુલાસથી એટલે મોટે બોલીને ભાષણ કરી વાત કરતી હતી કે પ્રાર્થના નથી કરતી, પણ એના આત્માની પ્રાર્થના કરે છે, મનમાં પ્રાર્થના કરે છે. Now let me tell you one thing. During our difficult times, if we pray anything, nobody will understand because they won't know what our situation is. Best is to pray within, and the Bible says, in bitterness of soul, Hannah wept much and prayed to the Lord. અહીંયા બહુ સ્પષ્ટપણે કહ્યું છે કે હાનાએ દુઃખમાં બહુ રડી અને એણે પ્રાર્થના કરી, એનું દિલ દુખાતું હતું અને એણે યહોવાને વિનંતી કરી. તમે જાણો છો આપણે મુશ્કેલ પરિસ્થિતિમાં હોઈએ ત્યારે આપણા શબ્દો ક્યાં હોય આપણે જાણતા નથી, આપણું હૃદય ઈશ્વરને આગળ આપણે ઠાલવી શકીએ છીએ. And as we can see, when Hannah prayed, God hears that prayer. It's not that God is, He may have closed the womb, but He is not closing His ears. He will hear the prayer that our servants are praying. પ્રભુ પોતાના સેવકો પ્રાર્થના કરે છે તેના પ્રત્યે પોતાના કાન ધરવા લાગે છે. આપણે બહુ જોઈ શકીએ કે હાનાનું ગર્ભસ્થાન પ્રભુએ બંધ કરેલું છે, પણ એની પ્રાર્થના પ્રત્યે એમના કાન ક્યારેય બંધ ના હતા અને એમના હાનાની પ્રાર્થના સાંભળે છે. The next response that we learn from Hannah is when leaders are against you, rather than rebelling, we will have to respectfully tell them what is wrong. હવે જ્યારે સમાજના આગેવાનો આપણે વિરુદ્ધ થાય ત્યારે એમના વિરુદ્ધ ગુસ્સે ભરાવાને બદલે આપણા મનમાં પરિસ્થિતિઓ શું છે એ વિષયની જો નરમાશથી વાત કરવાની જરૂર છે. So when the priest Eli said, how long will you keep on getting drunk? Get rid of your wine. Hannah's response is, not so, my Lord. Hannah replied, I am a woman who is deeply troubled. I have not been drinking anything. I was pouring out my soul to the Lord. Hannah had every reason to get angry and retaliate, but she did not do that. She just respectfully explained. એલીએ જ્યારે હાનાને જોઈ ત્યારે એની પાસે એમ કહ્યું કે તું ક્યાં સુધી નશામાં રહીશ, દ્રાક્ષરસ પીવાનું છોડી દે. અને ત્યારે હાના ઉકેલા કે ના મારા મુરબ્બી, હું દુઃખી મનની સ્ત્રી છું, મેં દ્રાક્ષરસ પીધો નથી, હું તો યહોવા આગળ મારું દિલ ખાવાથી હતું. આપણે શીખવાનું છે કે આપણે આપણી પરિસ્થિતિને બહુ સ્પષ્ટપણે આગેવાનોની આગળ રજૂ કરવી જોઈએ. And this is where I want to bring a very important response. We do not have the right to do wrong when we are in the right. જ્યારે આપણે સાચા હોય ત્યારે સાચું ન કરતા ખોટું કરવાનું નથી, કારણ કે આપણે જે કરીએ છીએ એ સાચું છે. Hannah was right. So let me say it once again. We do not have the right to do wrong when we are in the right. આપણે ખોટું કરવાની અનુમતિ નથી જ્યારે આપણે સાચું કરતા હોઈએ છીએ. Yeah. So we don't have the right. We have a lot of rights. Hannah had the right to say you are wrong. Hannah had the right to rebel. Hannah had the right to shout out in that because she was accused of drinking when she was bitter with her soul. She was deeply in anguish. But she respectfully replied. એલીએ જ્યારે એને કહ્યું કે તું પીધેલી છે વગેરે, ત્યારે હાનાની પાસે હક હતો કે એ એની સામે બહુ જવાબ જગાવી શકી હતી, સામે પ્રત્યુત્તર આપી શકી હતી, પણ હાનાએ એવો કોઈ પ્રતિભાવ ના આપ્યો. એ શાંત રહી અને પોતાની મુશ્કેલી એને જણાવી. In my office several years ago, my boss, he did something that was totally wrong. My colleague and me, we were aghast. કેટલાક વર્ષો પૂર્વે મારા ઓફિસમાં આવો બનાવ બન્યો. મારા બોસ અને મારા સહકાર્યકરો સાથે અમારે અમુક બાબતો બની કે જેમાં અમારા બોસ સંપૂર્ણ રીતે ખોટા હતા. So my colleague, he retaliated. He just gave it nice and proper. I mean, left, right and center. અને તેથી કરીને જે મારા સહકાર્યકર હતા એમણે તો બોસને જેમ બોલું છે એમ બોલી કાઢ્યું. So he came up to me, he said, Anand, what's wrong with you? Why are you keeping quiet? Anand, this is under, it's your conduct. આપણે જે સહકાર્યકર હતા મારી પાસે એમ કહે કે ભાઈ આનંદ તું ચૂપ કેમ બેઠો છે, તારે બોલવું છે, બોલ છે. I said, listen, don't worry, let it be, we will see afterward. મેં
એમને કહું તો અત્યારે તું શાંત રહે, ચૂપ રહે, આપણે જોઈશું ધીરે ધીરે ખાનો પણ. And of course, I was praying that God will open his eyes so that he will be able to see what is right and what is not. પણ હું તો પ્રાર્થના કરતો હતો કે મારા બોસની આંખો પ્રભુ ખોલે કે તે સાચું અને ખરું શું છે તે જાણી શકે, અને તેથી કરીને હું પ્રાર્થના માગું. 2 weeks later, my boss called me and he said, I'm sorry. 2 અઠવાડિયા પછી મારા બોસે મને બોલાવ્યો હતો કે મને માફ કરો, દિલીપ છે. So I said, what are you? I had forgotten. I mean, that was 2 weeks later. I had forgotten, what are you sorry for? 2 અઠવાડિયા વીતી ગયા એટલે મેં તો કહું કે તમે શું કહો છો, મને ખબર નથી શેને માટે. Then he brought up that situation and he said, it is not proper. I did the wrong thing by responding to you. That way, I was wrong. I have shouted you. I'm sorry. અને પછી અમે કબૂલ કર્યું કે તે દિવસે મેં તમારી વિરુદ્ધ જોરશોરથી બોલ્યો, તમારી વિરુદ્ધ ખોટો પ્રતિભાવ આપ્યો, એના માટે હું દિલગીર છું, મને માફ કરો. Now this may or may not happen. આવું બને અને ના પણ બને. But our response is we need to be very careful. We don't have the right to do wrong when we are in the right. જ્યારે આપણે સાચા હોય ત્યારે આપણી પાસે એવો કોઈ હક નથી કે આપણે ખોટું કરીએ. Peter also encourages women this way in 1 Peter 3. પહેલું પીતર બીજા અધ્યાયમાં પીતર પણ સ્ત્રીઓને માટે ઉત્તેજન આપતા આવું જ કહે છે. He says, if any of you is having an unbelieving husband or a difficult husband, in self-silence and in your reverence, show the love to him. અવિશ્વાસી પતિના કારણે તમે તમારા પતિ પ્રત્યે તમારો પ્રેમ ભાવ રાખો. એની સાથે જીવ મુશ્કેલ હોય તો પણ એના માટે પ્રાર્થના કરો. Then of course the next response we see is in verse 18 of chapter 1, where she says, may your servant find the favor in your eyes. And then after it came back, it was proven that she is going to get a blessing. She went away and ate something and her face was no longer downcast. હવે પછીનો જે પ્રતિભાવ છે તે 18મી કલમમાં મળે છે. એમાં લખ્યું છે, તેણે કહ્યું કે તારી દાસી પર તારી કૃપા દ્રષ્ટિ સાર. અને ત્યાર પછી પોતાની માર્ગે ગઈ, પછી એણે ખાધું અને એનું મુખ ત્યાર પછી ક્યારેય ઉદાસ થયું નહીં. You know, it's very important for you to recognize that when you come to the Lord and there is relief, you need to have complete surrender and go back without the burden. તમે જે પ્રભુ પાસે આવો અને તમારી મુશ્કેલીઓ, તમારા મૂંઝવણો, તમારી પ્રશ્નો તમે બતાવો, અને પાછા ફરો છો ત્યારે બધું ઈશ્વરની આગળ છોડી દઈને પછી તમે જાઓ. So, what was Hannah's response? She comes there and she knows that her prayer will be answered. અહીંયા આના આવે છે, પ્રભુની સાનિધ્યમાં બેસે છે, અને એને ખબર છે કે એની પ્રાર્થનાનો પ્રતિફળ મળવાનો જ છે. When she goes back, she eats, she washes her face, and she is no longer downcast. અને એ પાછી જાય ત્યારે પોતાનું મોઢું ધોવે છે, અને ખાય છે, અને પીએ છે, અને ત્યાર પછી ક્યારે એનું મન ઉદાસ થયું નહીં. So we need to learn a lesson from this, because there are a lot of us who come with a lot of problems to the Lord, and the Lord says, "Don't worry, I will take care," and then we go back with our problems. આપણે આમાંથી એક પાઠ શીખવાની જરૂર છે. આપણામાં ઘણા બધા પ્રભુ પાસે આપણા પ્રશ્નનો ગોળાઓ લઈને આવે છે, અને પછી જઈએ છે, પ્રભુ કે તારી બાબતો હું જોઈશ, અને પછી આપણે પાછા નીકળી જઈએ છીએ. Now, I'll give you another situation from my personal life. A few years ago, I had not filed my returns in one particular item in my income tax, and I got an income tax notice because of a credit card spent outside. That time the rule was, when you go abroad, I mean this is several years ago, if you are going to income expenditure, you need to declare. I had not declared. Whatever it is that it is, I got a notice and I was in the wrong. મારાથી એક વખત એક ભૂલ થઈ ગઈ. ઇન્કમ ટેક્સ મારા ખાતા તરફથી મને અરજી ફટકારવામાં આવી, કારણ કે હું પરદેશ ગયો હતો અને મારું જે ક્રેડિટ કાર્ડ વિશેની જે માહિતી મારે ઇન્કમ ટેક્સને આપવી જોઈએ તે મેં આપી નહોતી, અને તેથી કરીને હું આ બાબતમાં ખોટો હતો, અને તેથી કરીને હું શાંત રહ્યો. So I got really worried. I mean, now you will understand. When a letter or a notice from the income tax, I was not eating, my wife was getting worried, what has happened to you? You are right, you are not defaulted, but you are not just, I mean, it was very difficult for me. એ મારા માટે બહુ જ મુશ્કેલ પરિસ્થિતિ હતી. તમને ખબર છે, ઇન્કમ ટેક્સ વાળાની નોટિસ આવી હોય તો શું થાય? હું ખાતો નહોતો, શાંત રહેતો હતો, મૂડ વગરનો રહેતો હતો, મારા પત્નીને પૂછતો શું થયું છે, પણ મને ખબર હતી કે ઇન્કમ ટેક્સ તરફથી મને નોટિસ આપવામાં આવી છે. So anyway, in my deep anxiety and in my deep anguish, fortunately, I have a believing friend who is also a chartered accountant. પણ મારી સાથે સાથે સાચી વાત બનેલી એ હતી કે મારા એક મિત્ર જે વિશ્વાસી મિત્ર છે એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. So
So what I did was I took my entire statement of accounts, I took my entire expenditure, I went to home and I said, this is where I have gone wrong and I've got this notice, what should I do? અને તેથી કરીને મારા હિસાબના કાગળો અને બધી વસ્તુઓ લઈને હું મારા મિત્ર પાસે ગયો અને કહ્યું કે હું આ બાબતમાં ખોટો સાબિત થયો છું, ખોટો છું, હવે મારે શું કરવું જોઈએ તું મને બતાવ. So first he said, correct this wrong, this is what you need to do, this is the application, this is the form, this is the detail, make sure that you fill it and send it. અને પછી અમે કહ્યું કે આ બાબત બન્યા ખોટી થઈ છે, આ સુધારવાનો, આ ફોર્મ ભરો અને પછી તમને મોકલી આપો. And this is the form, this is the penalty, pay that, make sure that you do it. અને પછી તમારે જે પેનલ્ટી ચૂકવવાની છે ચૂકવી દો અને ખાતરી રાખો કે આ બધી બાબતો તમે સરળતાથી કરી શકે નહીં. And then he also said, under normal circumstances, there is some other query, don't worry about that. Let us commit this to the Lord. We both knelt down in his office. I did what I had to do, and then we prayed. સામાન્ય પરિસ્થિતિમાં આયકર વિભાગના લોકો બીજા પ્રશ્નો પણ ઉભા કરશે, પણ તમે ચિંતા ના કરીશ, પણ આ બધી બાબતો ઈશ્વરના હાથમાં સોંપી દે અને ચિંતા મુક્ત બન. So as I finished, you see, even I can be wrong. As I finished the prayer, I got up, and the first question that I asked my friend Simon was, Simon, what if I get another notice? આખી વાત પતીને જ્યારે પ્રાર્થના કરી ઊભો થયો ત્યારે મેં મારા મિત્ર સાયમન જે ચાટલેમાં હતો તેમને કહ્યું કે સાયમન મને ફરી આવી નોટિસ મળે તો મારે શું કરવાનું. So immediately he said, just now I told you, cast your anxiety on him, go in peace. What is wrong with you? અને સાયમને કહ્યું કે આમાં થોડી વાર પહેલા તો મેં તને કહ્યું તારી સાથે શું મુશ્કેલી છે, તારી સર્વ ચિંતા તેના પર નાખ દે કે તે તારી સંભાળ રાખે છે. You know, there are many of us who carry our worries wherever we go. આપણામાં ઘણા બધા એવા હોય છે પોતાની ચિંતા સાથે લઈને ફરીએ છીએ. So there was this person who was believing that he was a worm and a hen is coming to peck him. આ એક ભાઈની વાત છે કે પોતાની એવી છે એવું વિચારતા હતા કે પોતે એક નાનો કીડો છે અને પાછળ મરી આવ્યો છે. And constantly he will walk also very differently as if a hen is coming to peck him. અને એવી રીતે ચાલે કે આ કે પાછળ મરી અને ખાવા માટે દોડી ના ગયો એ રીતે ચાલતા હતા. So people thought, I mean, what's wrong with you? You're a human being, you're not a worm. હવે લોકોને કહેવા માટે તું તો માણસ છું, તને શું ચિંતા છે, કેમ આવું ચાલે છે? You don't know what I'm a worm. In my dream also I dreamt that I'm a worm and the hen is coming to peck me. એટલે નાના મારા સ્વપ્નમાં એવું આવ્યું કે હું કીડો છું અને હું કીડા તરીકે ચાલતો હતો અને પાછળથી મરી આવી મને ખાવા માટે. So anyway, the psychologist gave him a lot of treatment. It took about 6 months for the treatment, reality therapy, everything. અને પછી તો સાયકોલોજીસ્ટે ઘણી બધી એની સેવા ચાકરી કરી અને વાસ્તવિકતા શું છે એના વિશેનો ખ્યાલ એના હૃદયમાં ફરી પાછું બાંધી આવ્યો વગેરે કર્યું. And after that, the psychologist asked him, "Dear, whatever your name is, are you clear now that you are not a worm? You are a human being." અને આખી બાબત બધી ગઈ ત્યાર પછી મનોવિજ્ઞાન ગયો પછી તમને એવો ખાતરી છે તમે વાસ્તવિક માનો છો કે તમે કીડો નથી પણ માનવીય છો, માણસ છો. He said, "Yes, doctor, I have no words to express my thanks. I am fully aware, I am recognized that I am not a worm anymore. I am a human being. Thank you for the treatment." અને પછી એ ભાઈએ મનોવૈજ્ઞાનિકનો આભાર માનતા કહ્યું કે તમારો પુષ્કળનો આભાર માનું છું, હવે મને ખબર છે ખાતરીદારીપૂર્વક હું કહી શકું છું કે હું કીડો નથી, હું માણસ છું. Then the doctor patted him on his back, and just when he was about to go, he turned back and asked a question. But just one doubt. I am convinced that I am not a worm anymore. How will that hen be convinced that I am not a worm anymore? પછી નીકળતા નીકળતા દરવાજામાંથી પાછા કહ્યું કે ડૉક્ટર સાહેબ મારે તમને એક વાત પૂછવી છે કે મને તો ખાતરી થઈ ગઈ છે કે હું કીડો નથી, પણ પેલી મરઘીને ખબર છે કે હું કીડો નથી. Now there are many of us, we come to the house of the Lord, cast your burdens, and it's a clear indication that God is going to take it, go in peace. As Hannah went, ate, washed her face, she was no longer downcast. It is between me and the Lord is taking care of it. આપણે ઈશ્વરના ઘરમાં આવીએ છીએ બધી ચિંતાઓ લઈને, તમારી બધી ચિંતા પ્રભુની આગળ મૂકો. જે હાનાએ મૂકી અને ત્યાર પછી ક્યારેય દુઃખી થઈ ગઈ, ક્યારેય પીડાય નહીં, તે કાર્યક્રમમાં ઉદાસ રહ્યું નહીં. તમારી સર્વ ચિંતાઓ પ્રભુની આગળ મૂકીને આનંદથી જાઓ. Now the fifth response of Hannah is a very, very important response where she stuck to the commitment, as we can see in verse 24 and 27 and 28. 24મી કલમમાં
હાન્નાએ પોતાનું જે વચન આપેલું ઈશ્વરને એ વચન પ્રત્યે કઈ રીતે કટિબદ્ધ રહી એની વાત કહેવામાં આવી છે. Verse 24, 24મી કલમમાં એવું કહ્યું છે કે તમે દામણ છોડાયા પછી એણે તમે પોતાની સાથે લીધો અને 3 વર્ષ કંઈ ગોતો એક આટો ને એક કુંડી દ્રાક્ષરસ પણ લીધો શિલોમાં યહોવાના મંદિરમાં એણે આણ્યો અને તે છોકરો નાનો હતો. 26મી કલમ એણે કહ્યું કે મારા મુરબ્બી તારા જીવના સમ મારા મુરબ્બી જે સ્ત્રી યહોવાની પ્રાર્થના કરતી હતી ત્યાં તારી પાસે ઊભી રહેલી છે તે હું છું. આ છોકરા સારું હું પ્રાર્થના કરતી હતી અને યહોવાએ જે વિનંતી કરી તે તેણે ફળીભૂત કરી છે માટે મેં પણ તેને યહોવાને આપ્યો છે તે જીવે ત્યાં સુધી યહોવાનો અર્પણ કરેલો છે અને તે યહોવાનું ભજન કરવા લાગ્યો. This is where we fail. Many of us, we make a commitment. Lord, you do this and I will do this. Lord, you bless me and I will do this. And after the Lord blesses you, forget, you then keep it to yourself. Hannah did not do that. As a godly mother, it was nice for her to bring up the child. But she just waited for the weaning period and came to the Lord and fulfilled her promise. ઈશ્વર પરાણે માતા તરીકે હાનાએ ધર્મ વખતે બાળા પેટી પાસે રાખી તે ઈશ્વરની દીકરીમાં અને પ્રેમમાં ઉછેરી શક્યો. પણ આપણે બધા ત્યાં જ ખોટા પડે છે. પ્રભુને વચન આપે છે કે પ્રભુ તું મને આશીર્વાદ આપીશ તું આમ કરીશ, તું મને આમ કરીશ તું આમ કરીશ. પણ જ્યારે આપણને આશીર્વાદો મળી જાય ત્યારે આપણે જે વચન દીધા છે એ ભૂલી જઈએ છીએ. And let me also tell you one thing. If Hannah wanted an excuse to keep back her son, she had a very, very good excuse. હવે જો હાનાને બહાનું કાઢવું હોત અને પોતાના દીકરાને પોતાની પાસે રાખવો હોય તો એની પાસે ઘણા બધા કારણો હતા. Because Eli's sons were wicked, and we can see that in chapter 2 verse 12. Hannah could have said, I'm not going to send my son to these wicked people. બીજા અધ્યાયની 12મી કલમમાં એલીના દીકરાઓની જે દુષ્ટતા તેના વિશે હાના જાણતી હતી. એ કદાચ કહી શક્યો કે આવા દુષ્ટ લોકોની સાથે હું મારા દીકરાને મોકલવા તૈયાર નથી. So my appeal to us as mothers and as fathers and as brothers and sisters in the Lord, we come to the house of the Lord, we make a commitment. Stick to that commitment because it is you and to the Lord. મારા ભાઈ બહેનો તમને ખટેકથી દિવસ લઈને તમને કહું છું કે તમે ઈશ્વરને જે વચન આપો છો એ વચનને કટિબદ્ધ રહો અને જે કહ્યું છે એ પ્રમાણે કરો જેમ હાનાએ પોતાના જીવનમાં કરેલું એ પ્રમાણે. Hannah, as godly as a mother she was, in all her wisdom, in all her strength, she would have never been able to raise up Samuel the way he was raised up in the house of the Lord, even though Eli's sons were wicked and there was a lot of wickedness and corruption there. એલીના દીકરાઓ ભલે ગમે તેટલા ખરાબ હતા, ભલે ગમે તેટલી દુષ્ટતા મંદિરમાં આવી, તેમ છતાં પણ હાના પોતાની ઈશ્વર પરાયણતા, બુદ્ધિ ચાતુર્ય અને જ્ઞાનથી જેવો છે કરી શકી કરી ના શક્યો જેવો એલીએ મંદિરમાં સભ્ય ન કર્યો. Because of this godly mother Hannah, there came a Samuel, and I really pray that the godly mothers here will lay the foundation for many spiritual generations to come because of the right response. અને યોગ્ય પ્રતિભાવ આપનારી બહેનો માતાઓ જોઈને હાજર હોય તો આવનાર યુવાન માટે પ્રભુને માટે સ્વામી કેવા પ્રભુના સેવકો ઉભા કરી શકે છે. Let us pray. આવો આપણે પ્રાર્થના કરીએ. Father, we thank you for the wonderful story of Hannah. પ્રભુ અમે હાનાની અદ્ભુત વાતને માટે આભાર માનીએ છીએ. What a godly mother she was, એવી ઈશ્વર પરાય માતા and what a godly example she is for us. અને એણે ઈશ્વર પરાયણતાનું કેટલું અજાયબ જેવું ઉદાહરણ પૂરું પાડ્યું. Help us to also live by that example and therefore raise up the Samuels of this world amidst the wicked and corrupt generation. અને હાના જેવા ઉદાહરણ લઈને અમે જીવી શકીએ અને આ દુષ્ટ જગતની અંદર હાનાની જેમ જંગેલો ઉપર કરી શકીએ એવું કરવાનું. We thank you this is possible because of Jesus Christ in whose name we pray. અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને કહી શકીએ છીએ કારણ કે અજાયબ જેવો ઈશ્વર છે જે આ શક્ય બનાવતા પ્રભુ ઈસુ એના નામમાં અમે માગીએ છીએ.